આ દાદીને તમે કાળવા ચોકના ખૂણે દાંતણ વહેંચતા તો જોયા જ હશે, પણ કદાચ તમે તેમની આ સફરથી અંજાન હશો. એ સવારે મેં તેમને જંગલમાં જતા જોયા. હું તેમની પાછળ ચાલી, તેમને દૂર બેસીને જોઈ રહી હતી, ત્યારે તેમના દરેક પગલાં એક અસહનીય પીડાની વાર્તા કહેતા હતા. એ જંગલના સન્નાટામાં એનો શ્વાસનો અવાજ મને તેમના તરફ ખેંચી ગયો. ત્યારે એ પાછળ વળીને બોલ્યા, અરે આભા દીકરા, તું અહીંયા? હવે તો આ શરીર કામ કરવા ઊભું પણ નથી થઈ શકતું, પણ આ 2 રોટલાની ભૂખ એ મને અહીંયા લઈ આવે છે. દાંતણ તોડતા ઘણીવાર તેમના હાથમાંથી લોહી નીકળતું, પણ એ હાથ હજુ થમ્યા નથી. મેં પૂછ્યું, માજી, કેટલા રૂપિયા મળે આ મહેનતના? બેટા, એક દાંતણના 3 રૂપિયા. 3 રૂપિયાના દાંતણ માટે આટલી મહેનત? જ્યારે મેં પણ દાદી સાથે દાંતણ તોડ્યા, ત્યારે લાગ્યું કે જ્યારે આપણે કંઈક એક દિવસના અનુભવ માટે કરીએ, ત્યારે એ કામ આપણને ખુશી આપે. મને આ નવા એક્સપિરિયન્સમાં બહુ મજા આવી, પણ જ્યારે એ જ કામ કોઈ 2 રોટલા માટેની મજબૂરીથી કરે, ત્યારે એ જ કામ આંખો ભીંજાવી દે. જીવુ દાદીએ મને હરણ બતાડતા કહ્યું, ક્યારેક હું વહેલી સવારે આવું ત્યારે આવી જ રીતે સિંહ પણ મેં જોયા છે, પણ ઈ પ્રાણીએ આપણા માળા કરતા હારા મને ક્યારેય નુકસાન નથી પહોંચાડ્યું. તેમને જોઈને લાગતું હતું કે કદાચ માણસને જીવવા માટે શ્વાસ નહીં, હેતુ જોઈએ, અને એમનો હેતુ હતો આ દિવસના 2 રોટલા. દાદી દવાખાનેથી સીધા જ જંગલ દાંતણ વાઢવા આવ્યા હતા. હું તેમની પાછળ તેમના ઘરે પહોંચી. મેં રસ્તામાંથી ફ્રૂટ લીધા, પણ તેમના માટે સરપ્રાઈઝ કંઈક બીજી જ હતી. એ જોઈને તેઓએ કહ્યું કે મને ડોક્ટરે ફળ ખાવા કહ્યું હતું, પણ આ દાંતણ વાઢીને ફળ થોડા આવે. જ્યારે ફ્રૂટની નીચે છુપાયેલ સરપ્રાઈઝ તેમને મળ્યું, ત્યારે એ બીમાર માના ચહેરા પર એક અનેરું સ્મિત આવી ગયું. મેં કહ્યું, માજી, આ પૈસા નથી, આ તો તમારા માટે થોડા દિવસનો આરામ છે. ત્યારે તેમણે મારા તરફ આંગળી ચીંધતા કહ્યું, મારું આ દુનિયામાં તારા સિવાય બીજું કોઈ નથી. તું કંઈ લઈ આવે કે ના લઈ આવે, બસ તું મને મળવા આવતી રહેજે. એ ક્ષણે સમજાયું કે જિંદગીનો સાચો અર્થ એ નથી કે આપણું નામ કેટલાને ખબર છે, પણ એ છે કે કેટલા મન આપણી રાહ જોઈ રહ્યા છે.